નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. અને લાવ્યો છું તમારી માટે ગાલા સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જી હા વિદ્યાર્થી મિત્રો, ગાલા સ્વાધ્યાય પોથીની અંગ્રેજી વિષયની નવી આવૃત્તિ લોન્ચ થઈ ચૂકી છે અને સૌ પ્રથમ આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળવા જઈ રહ્યું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન. જેમાં આજે આપણે ભણીશું ધોરણ 9 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં યુનિટ નંબર 7 એડોલન્ટ્સ સ્પીક એટલે કે તરુણો બોલે છે એનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે મેળવવાના છીએ. અગાઉ આપણે યુનિટ નંબર 1 2 3 4 5 6 અને 6 સુધી જે છે આપણે ભણી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે. ઓકે, તો ચાલો શરૂ કરીએ. યુનિટ નંબર 7 તરુણો બોલે છે. પહેલો સવાલ છે, શું રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચો અને પેરેગ્રાફના આધારે સવાલોના જવાબ લખવાના છે. તો ચાલો પેરેગ્રાફ વાંચીએ, સમજીએ. એન્કર કહે છે, ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ વિડીયો કોન્ફરન્સ અરેન્જડ બાય ધ યુથ ક્લબ. કે યુથ ક્લબ દ્વારા અરેન્જ કરેલી વિડીયો કોન્ફરન્સમાં આપનું સ્વાગત છે. અમદાવાદ. એઝ યુ નો, ધ સબ્જેક્ટ ઓફ ધ કોન્ફરન્સ ઇઝ વોટ ઇઝ ધ વે આઉટ. આનો વિષય શું છે? વોટ ઇઝ ધ વે આઉટ. ટીનેજર્સ ઓફ ગુજરાત, ગુજરાતના ટીનેજર્સ જે છે વુડ ડિસ્કસ ધેર પ્રોબ્લેમ, પોતાની સમસ્યા ડિસ્કસ કરશે. કોની સાથે? વિથ વેલ નોન કાઉન્સિલર્સ ઓફ ધ સ્ટેટ, રાજ્યના બહુ સારા એવા સલાહકારો. બે સલાહકાર છે, ડોક્ટર ચંદ્રકાંત શાહ અને મિસ્ટર સૌરવ બક્ષી. ડોક્ટર ચંદ્રકાંત શાહ અને મિસ્ટર સૌરવ બક્ષી સાથે જે છે તે ચર્ચા કરવાના છે. તો સવાલ છે પહેલો, who has arranged the video conference. વિડીયો કોન્ફરન્સ કોણે અરેન્જ કરેલી છે? ચલો હવે પહેલી વારી તમને આપું. પહેલી વારી તમારી આ સવાલનો જવાબ તમારે મને આપવાનો છે. who has arranged the video conference. વિડીયો કોન્ફરન્સ કોણે અરેન્જ કરેલી છે? ચાલો ફટાફટ જવાબ આપો મને. યુથ ક્લબ. હા, જવાબ વાંચો છે. The Youth Club of Ahmedabad has arranged a video conference. Ready? બીજો સવાલ છે, શું why was the video conference arranged. શા માટે વિડીયો કોન્ફરન્સ અરેન્જ કરવામાં આવી હતી? શા માટે? કારણ શું છે? ગુજરાતના વિદ્યાર્થીઓને, ગુજરાતના ટીનેજર્સની સમસ્યાઓનું સમાધાન લાવવા. The video conference was arranged by the Youth Club Ahmedabad so the teenagers of Gujarat could discuss their problems with well-known counselors. પોતાની સમસ્યા જે છે ગુજરાતના જાણીતા એવા સલાહકારો સાથે ચર્ચા કરી શકે એના માટે. ચલો આગળનો ત્રીજો સવાલ છે, with whom will the teenagers discuss their problems. with whom એટલે થાય કોની સાથે. કોની સાથે ટીનેજર્સ એટલે કે તરુણો ડિસ્કસ ધેર પ્રોબ્લેમ્સ, પોતાની સમસ્યાનું જે છે ડિસ્કશન કરશે. કોની સાથે કરશે? તો બે કાઉન્સલર છે. કેટલા? બે. The teenagers will discuss their problems with well-known counselors Dr. ચંદ્રકાંત શાહ and સૌરવ બક્ષી. સૌરવ બક્ષી અને ચંદ્રકાંત શાહ સાથે જે છે પોતાની સમસ્યાનું જે છે એ ડિસ્કશન કરવાના છે. ચાલો તે આગળ વધીએ. ચોથો સવાલ છે, વોટ ઇઝ ધ સબ્જેક્ટ ઓફ ધ કોન્ફરન્સ. કોન્ફરન્સનો વિષય શું છે? કોન્ફરન્સનો સબ્જેક્ટ. યસ, તો જવાબ લખીશું, ધ સબ્જેક્ટ ઓફ ધ કોન્ફરન્સ ઇઝ વોટ ઇઝ ધ વે આઉટ. આ જે છે આપણા કોન્ફરન્સનો વિષય છે, સબ્જેક્ટ છે. ચલો આગળ વધીએ. બીજો પેરેગ્રાફ આપ્યો છે, ડોક્ટર શાહ અને જિગ્નેશ વચ્ચેનો સંવાદ છે. ડોક્ટર શાહ કહે છે, ગુડ ઇવનિંગ જિગ્નેશ, વોટ્સ યોર પ્રોબ્લેમ, ટેલ અસ. કે તને શું સમસ્યા છે અમને કે. તો જિગ્નેશ કહે છે, લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ માય પ્રોબ્લેમ. આત્મવિશ્વાસ ઘટે છે, આ મારી પ્રોબ્લેમ છે. ઇટ હેઝ લેડ ટુ મી ઇનડિસિવનેસ. આના કારણે હું અનિર્ણાયક બની ગયો છું. આઈ કેન નોટ ટેક અ ક્વિક ડિસિઝન્સ. હું ઝડપી નિર્ણયો લઈ શકતો નથી. એન્ડ આઈ ફીલ આઈ વેસ્ટ માય ટાઈમ. અને મને એવું લાગે છે કે હું મારો ટાઈમ વેસ્ટ કરું છું. આઈ પ્રિપેર અ ટાઈમ ટેબલ, કે હું ટાઈમ ટેબલ બનાવું છું, બટ કાન્ટ ફોલો ઇટ, પણ એને ફોલો નથી કરી શકતો. હાઉ કેન આઈ બિલ્ડ અપ માય કોન્ફિડન્સ. હું મારો આત્મવિશ્વાસ વધારું કઈ રીતે? તો મિસ્ટર બક્ષી કહે છે, ઇન વિચ ક્લાસ આર યુ સ્ટડીંગ જિગ્નેશ. કે જિગ્નેશ કયા ધોરણમાં ભણશો? તો જિગ્નેશ કહે છે, આઈ એમ ઇન ક્લાસ એક્સ. હું ક્લાસ એક્સ 10મા ધોરણમાં ભણે છે. તો પહેલો સવાલ છે, વોટ ઇઝ જિગ્નેશ's પ્રોબ્લેમ. જિગ્નેશની સમસ્યા શું? અહીંયા રહી, લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. લખીશું જવાબ કે જિગ્નેશ લેક્સ સેલ્ફ કોન્ફિડન્સ. જિગ્નેશમાં આત્મવિશ્વાસની ઉણપ છે. બીજો સવાલ છે,
વોટ પ્રોબ્લેમ્સ ડઝ જિગ્નેશ ફેસ બીકોઝ ઓફ હિઝ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ? સવાલ સમજો. વોટ પ્રોબ્લેમ્સ એટલે કે કઈ સમસ્યા જિગ્નેશ ફેસ, જિગ્નેશ સામનો કરે છે બીકોઝ ઓફ હિઝ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ, પોતાના આત્મવિશ્વાસની ઉણપના કારણે, કમીના કારણે એને કઈ સમસ્યાનો સામનો કરવો પડે છે? કઈ સમસ્યા છે? તો જો ધ્યાન અહીંયા. Jignesh's lack of self-confidence has led him to indecisiveness. તે અનિર્ણાયક બની ગયો છે and he feels he wastes time. એને એવું લાગે છે કે એ ટાઈમ વેસ્ટ કરતો હોય. બરોબર, ચાલો આગળ વધીએ ત્રીજા સવાલ તરફ. In which class is Jignesh studying? જિગ્નેશ કયા ધોરણમાં અભ્યાસ કરે છે? કયા ધોરણમાં? તો લખીશું જિગ્નેશ is studying in class 10. જિગ્નેશ 10મા ધોરણમાં અભ્યાસ કરે છે. ઓકે. ત્યારબાદ ચોથું છે which word in the passage means lack of ability to take decision? ચાલો, આ પેસેજમાં એવો કયો શબ્દ છે જેનો મતલબ થાય શું? lack of ability to take decision. ચાલો સવાલ સમજો. lack એટલે કે કમી હોવી, અછત હોવી. ability એટલે ક્ષમતા, એવી ક્ષમતાની કમી હોવી કે જે નિર્ણય લઈ શકે, નિર્ણય લઈ શકે એવી ક્ષમતાની કમી હોવી. શું કહેશું આપણે એને? the word in the passage that means lack of ability to take decisions is indecisiveness. અનિર્ણાયકતા. ઓકે, ચલો આગળ છે ત્રીજો પેરેગ્રાફ. મિસ્ટર બક્ષી કહે છે ટેલ મી હાઉ મેની ડેઝ ડુ યુ પ્લાન ફોર જિગ્નેશ? કે જિગ્નેશ કેટલા દિવસનું તમે પ્લાનિંગ કરો છો? તો જિગ્નેશ કહે છે આઈ ગો ફોર મંથલી પ્લાનિંગ, કે હું 1 મહિનાનું પ્લાન કરી નાખું. મિસ્ટર બક્ષી કહે છે જિગ્નેશ ડોન્ટ પ્લાન ફોર અ લોંગ પીરિયડ. એટલો બધો લાંબો સમયનું પ્લાનિંગ કરવાની જરૂર નથી. ડોન્ટ સેટ સચ અ ડિફિકલ્ટ ગોલ ટુ અચીવ, કે જે ગોલ જે તમે અચીવ ન કરી શકો, જે તમે મેળવી ન શકો એવા ગોલ સેટ ન કરો. બી પ્રેક્ટિકલ, પ્રેક્ટિકલ બનો. આના આધારે પહેલો સવાલ છે શું? હાઉ મેની ડેઝ ડઝ જિગ્નેશ પ્લાન ફોર? હાઉ મેની ડેઝ કેટલા દિવસો માટે જિગ્નેશ પ્લાન કરે છે? કેટલા દિવસો માટે જિગ્નેશ આયોજન કરે છે? કેટલા દિવસો માટે? તો કે મંથલી પ્લાનિંગ, 1 મહિના માટે. જવાબ લખીશું જિગ્નેશ પ્લાન્સ ફોર અ મંથ. જિગ્નેશ 1 મહિના માટે પ્લાન કરે છે, મહિનાનું પ્લાનિંગ કરે છે. હાલો બીજો સવાલ છે શું? વોટ ડઝ મિસ્ટર બક્ષી એડવાઇસ જિગ્નેશ? કે વોટ એટલે કે શું? મિસ્ટર બક્ષી એડવાઇસ જિગ્નેશ, મિસ્ટર બક્ષી જિગ્નેશને સલાહ આપે છે. મિસ્ટર બક્ષી જિગ્નેશને શું સલાહ આપે છે? શું સલાહ આપે છે? મિસ્ટર બક્ષી એડવાઇસીસ જિગ્નેશ નોટ ટુ પ્લાન ફોર અ લોંગ પીરિયડ, કે લાંબા પીરિયડ માટે, લાંબા સમયગાળા માટે પ્લાનિંગ કરવાનું નહીં. અને એન્ડ નોટ સેટ સચ અ ડિફિકલ્ટ ગોલ ટુ અચીવ, કે એવા ગોલ નહીં રાખવાના કે જે તમે અચીવ પણ ન કરી શકો. બરોબર, 70% લાવનાર વિદ્યાર્થી હોય અને એ એમ મગજમાં સેટ કરી નાખે કે હું ક્લાસમાં પહેલો નંબર લઈ આવીશ, હું 99.99% લઈ આવીશ. નહીં, સ્ટેપ બાય સ્ટેપ ચાલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્ટેપ બાય સ્ટેપ. 70 છે, 70 માંથી 75 નો ટાર્ગેટ રાખો. 75 અચીવ થઈ જાય એમાંથી 80% નો ટાર્ગેટ રાખો. 80% અચીવ થઈ જાય 85, પછી 87, પછી 90, પછી ધીમે 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 કરીને આગળ તમે વધી શકશો. ટાર્ગેટ સેટ કરો, અચીવ થઈ શકે એવા, તમારી મહેનત પ્રમાણે એવા. તમે 99.99% નો ટાર્ગેટ રાખશો પણ એ પ્રમાણે મહેનત નહીં કરી શકો પછી હારી જશો. અને ગોલ અચીવ ન થાય એટલે નિષ્ફળતા મળે મળે અને મળે છે. બરોબર, હાલો પછી which word in the passage is the opposite of? ઓપોઝિટ શબ્દ તો easy નું ઓપોઝિટ શું થાય? તો કે ડિફિકલ્ટ. ફેલ નું થાય અચીવ, અને શોર્ટ નું થઈ જાય છે લોંગ. આગળ વધીએ. આગળનો પેરેગ્રાફ છે ચોથો. જિગ્નેશ કહે છે સો શુડ આઈ પ્લાન ફોર અ વીક સર? પૂછે છે સર અઠવાડિયાનો પ્લાન બનાવું? મિસ્ટર બક્ષી કહે છે નોટ ઇવન ફોર અ વીક. અઠવાડિયાનો પણ પ્લાન બનાવવાની જરૂર નથી. પ્લાન ઓનલી ફોર વન ડે. ખાલી એક દિવસનો પ્લાન બનાવો એન્ડ ટ્રાય ટુ ફોલો ઇટ. એને ફોલો કરો. ગેટ હેબિટ્યુટેડ ટુ ડુ લાઈક ધીસ. આવું કરવાની આદત પાડો. અને જિગ્નેશ કહે છે વિલ ઇટ બિલ્ડ કોન્ફિડન્સ ઇન મી? કે શું એનાથી મારા આત્મવિશ્વાસમાં વધારો થશે? મિસ્ટર બક્ષી કહે છે સર્ટેનલી, ચોક્કસ થશે. ઓનલી અ ફ્યુ મિનિટ્સ બેક, થોડીક મિનિટ પહેલા યુ સેડ, તમે એવું કહેતા હતા કે યુ કાન્ટ ફોલો ધ ટાઈમ ટેબલ, કે તમારાથી ટાઈમ ટેબલ ફોલો નથી થતું. ધીસ ફેક્ટ ડિસ્કરેજીસ યુ, અને આના કારણે તમે નિરાશ થઈ ગયા. ફોલો યોર ટાઈમ ટેબલ ફોર સમ ડેઝ. અમુક દિવસો સુધી ટાઈમ ટેબલ ફોલો કરો. ઇટ વિલ બૂસ્ટ યોર કોન્ફિડન્સ. તમારા આત્મવિશ્વાસમાં આપોઆપ વધારો થશે. પહેલો સવાલ.
વોટ વિલ બૂસ્ટ જિગ્નેશિસ કોન્ફિડન્સ, કે શેનાથી જિગ્નેશના આત્મવિશ્વાસમાં વધારો થશે, શેનાથી? તો ડેલી ટાઈમ ટેબલ બનાવવાનું અને ડેલી ફોલો કરવાનું. આ આદતના કારણે જો ઇફ જિગ્નેશ પ્લાન્સ ફોર ઓનલી વન ડે, કે જો જિગ્નેશ એક દિવસનો પ્લાન બનાવે એન્ડ ટ્રાઈઝ ટુ ફોલો ઇટ, અને એને અનુસરે, he will get habituated to doing like that. આવી રીતે જો એ આદત પાડે એન્ડ ઇટ વિલ બૂસ્ટ હિઝ કોન્ફિડન્સ, આ એના આત્મવિશ્વાસમાં વધારો કરશે. હાલો બીજો સવાલ છે, વોટ ડિસ્કરેજીસ જિગ્નેશ, જિગ્નેશ શેનાથી નિરાશ થાય છે? ચલો નિરાશ થવાનું કારણ તમારે મને કમેન્ટ બોક્સમાં લખવાનું છે. ચલો ફટાફટ આ સવાલનો જવાબ, કે વોટ ડિસ્કરેજીસ જિગ્નેશ, જિગ્નેશ શેનાથી નિરાશ થાય છે, આની વારી તમારી. તમારે મને આનો જવાબ અત્યારે ને ત્યારે હાલને હાલ કમેન્ટ બોક્સમાં આપવાનો છે. ચલો ફટાફટ આપો મને. કેમ થશે? આવડ્યો? ચાલો તે તમારા જવાબને ચકાસી હવે. કે જિગ્નેશ ગેટ્સ ડિસ્કરેજ્ડ વેન હી કેન નોટ ફોલો ધ ટાઈમ ટેબલ. પોતે ટાઈમ ટેબલ ફોલો નથી કરી શકતો, એના કારણે એ નિરાશ થઈ જાય છે. મહિના દિવસનો પ્લાન કરે પણ પ્લાન પછી સક્સેસ ન જાય એટલે ફેલ થઈ જાય, નિરાશ થઈ જાય. હાલો પછી ત્રીજું, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ, કયા શબ્દોનો મતલબ થાય છે અપલિફ્ટ, ગેટ યુઝડ ટુ અને શ્યોરલી? તો અપલિફ્ટ નો મતલબ થાય છે બૂસ્ટ, ગેટ યુઝડ ટુ નો મતલબ થાય છે ગેટ હેબિચ્યુટેડ ટુ, અને શ્યોરલી નો મતલબ થાય છે સર્ટેનલી. રેડી? ચાલો આગળ. વિચ વર્ડ ઇન ધ પેસેજ ઇન ધ ઓપોઝિટ ઓફ ઇન્કરેજીસ, ઇન્કરેજીસ એટલે પ્રોત્સાહનનો અર્થ, સોરી પ્રોત્સાહનનો વિરોધી શબ્દ, પ્રોત્સાહનનો વિરોધી શબ્દ શું થાય? થાય છે ડિસ્કરેજીસ, એટલે કે નિરુત્સાહ, નિરુત્સાહ. રેડી? ચાલો આગળ વધીએ. પાંચમું છે, દિલશાદ કહે છે કે માય ફેસ ઇઝ ફૂલ ઓફ પિમ્પલ્સ, હાઉ કેન આઈ ગેટ રીડ ઓફ ધેમ? કે મારો ચહેરો જે છે પિમ્પલ થી ભરાઈ ગયો છે, મારે એનાથી છુટકારો કેવી રીતે મળશે? તો ડોક્ટર શાહ કહે છે વોટ હેવ યુ ડન સો ફાર, કે તમે શું શું લગાડ્યું છે? દિલશાદ કહે છે આઈ હેવ અપ્લાઇડ વેરિયસ ક્રીમ્સ બટ નથિંગ હેઝ વર્કડ, મેં બહુ બધી ક્રીમ લગાડી પણ કાંઈ કામ કર્યું નહીં. ડોક્ટર શાહ કહે છે દિલશાદ ડોન્ટ વરી ટુ મચ, બહુ ચિંતા ન કરો. પિમ્પલ્સ આર કોમન એટ ધીસ એજ, આ ઉંમરમાં તો પિમ્પલ થાય. દે આર શ્યોર ટુ ગો, તે ચોક્કસ વ્યાજ જશે. દિલશાદ કહે છે પણ હાઉ, કેવી રીતે જશે? આઈ એમ ટાયર્ડ ઓફ અપ્લાઇંગ ક્રીમ્સ, કે હું ક્રીમ લગાડીને કંટાળી ગઈ છું, થાકી ગઈ છું. ડોક્ટર શાહ કહે છે ડોન્ટ કેરીડ અવે બાય એડ્સ, જાહેરાતોથી આકર્ષાવું નહીં. બેટર કન્સલ્ટ સ્કિન સ્પેશિયાલિસ્ટ, એની કરતા જે સ્કિનના ડોક્ટર હોય એને મળી લેવાનું છે. તો સવાલ નંબર પહેલો છે શું? વોટ ઇઝ દિલશાદ્સ પ્રોબ્લેમ, દિલશાદની શું સમસ્યા છે? તો ભાઈ એનો ચહેરો પિમ્પલથી ભરાઈ ગયો છે, ખીલ થઈ ગયો છે, ખીલથી ખીલી ઉઠ્યો છે એવું કંઈક છે ને. હા, તો લખીશું દિલશાદ હેઝ પિમ્પલ્સ ઓન હર ફેસ. બરોબર. ચલો બીજો સવાલ છે શું? વોટ ડઝ દિલશાદ વોન્ટ ટુ નો, દિલશાદને શું જાણવું છે? તો દિલશાદને જાણવું છે કે આ પિમ્પલ્સ દૂર થશે, પણ ક્યારે, કેવી રીતે? તો દિલશાદ વોન્ટ્સ ટુ નો હાઉ ટુ ગેટ રીડ ઓફ પિમ્પલ્સ ઓન હર ફેસ. દિલશાદને જાણવું છે હાઉ ટુ ગેટ રીડ ઓફ, છુટકારો મેળવવો પિમ્પલ્સ થી, એના ચહેરા ઉપર જે ખીલ છે એનાથી છુટકારો કઈ રીતે મળશે તે એને જાણવું છે. ત્રીજું છે વોટ હેઝ શી ડન અબાઉટ ઇટ, તેણે આ પિમ્પલ થી છુટકારો મેળવવા માટે શું શું કર્યું છે? તો શું કર્યું છે કે શી હેઝ અપ્લાઇડ વેરિયસ ક્રીમ્સ, એને અલગ અલગ ક્રીમ્સ લગાડી છે. બટ નથિંગ હેઝ વર્કડ, પણ એક પણ ક્રીમે વ્યવસ્થિત કામ કર્યું નથી. આ દિલશાદની મેઇન પ્રોબ્લેમ છે. ચલો ચોથું છે વાય શુડ ટીનેજર્સ નોટ વરી અબાઉટ પિમ્પલ્સ, શા માટે ટીનેજર્સને, તરુણોને નોટ વરી અબાઉટ પિમ્પલ્સ, આ પિમ્પલ્સની ચિંતા ન કરવી જોઈએ? કારણ શું? કારણ કે ભાઈ આ એજમાં, ટીનેજમાં જે છે પિમ્પલ્સ કોમન હોય. ટીનેજર્સ શુડ નોટ વરી અબાઉટ પિમ્પલ્સ, ટીનેજર્સને જે છે પિમ્પલ્સ વિશે ચિંતા ન કરવી જોઈએ, કારણ કે પિમ્પલ્સ આર કોમન ડ્યુરિંગ ટીનેજ, ટીનેજ દરમિયાન પિમ્પલ્સ કોમન હોય છે અને ધે આર શ્યોર ટુ ગો, તેઓ ચોક્કસ દૂર થવાના જ છે, 100%, એમાં કાંઈ શંકાને સ્થાન નહીં. રેડી? પાંચમું છે વોટ ઇઝ ડોક્ટર શાહ્સ એડવાઇસ ટુ દિલશાદ, ડોક્ટર શાહની દિલશાદને શું સલાહ છે? તો શું સલાહ છે? ડોક્ટર શાહ એડવાઇસીસ દિલશાદ નોટ ટુ ગેટ કેરીડ અવે બાય ધ એડ્સ, કે જાહેરાતોથી આકર્ષાવું નહીં, એન્ડ આસ્ક હર ટુ
કન્સલ્ટ અ સ્કિન સ્પેશિયાલિસ્ટ, અને સ્કિનના ડોક્ટરને સ્કિનના સ્પેશિયાલિસ્ટ સાથે કન્સલ્ટ કરવાની સલાહ એને આપવામાં આવે છે. ચાલો આગળ વધીશું. છઠ્ઠું છે, અંતિમ પૂછે છે કાંઈક. અંતિમ કહે છે સર, કેન અ બ્લડ ડોનર એક્વાયર HIV? બ્લડ ડોનર એટલે કે લોહીનું દાન કરનાર, કે જે લોહી દાન કરે, રક્તદાન કરે, એને HIV થઈ શકે ખરા? તો મિસ્ટર બક્ષી કહે છે ધેટ્સ અ ગુડ ક્વેશ્ચન. બહુ સારો સવાલ. બાય ધ વે, અ સ્ટુડન્ટ લાઈક યુ, કે તારી જેવોડો વિદ્યાર્થી જે છે, કેન નોટ ડોનેટ બ્લડ, એ લોહીનું દાન કરી શકે નહીં. અંતિમ કહે છે આઈ નો ધેટ સર, સર મને ખબર છે, આઈ જસ્ટ વોન્ટ ટુ નો, મારે ખાલી જાણવું છે. તો મિસ્ટર બક્ષી કહે છે ઇટ ઇઝ ક્વાઇટ સેફ ટુ ડોનેટ અ બ્લડ ટુ HIV પેશન્ટ, કે HIV પેશન્ટને લોહીનું દાન કરો, ચાલે, વાંધો નહીં તમ તારે, કંઈ ન થાય એને. ધ બ્લડ ડોનર કેન નોટ ગેટ ઇન્ફેક્ટેડ. બ્લડ ડોનરને એટલે કે લોહી દાન કરનારને ઇન્ફેક્શન લાગતું નથી, કારણ કે જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, જે સાધનો વપરાય છે ને, એ કેવા હોય છે? સેનિટાઈઝ કરેલા, એટલે કે સુરક્ષિત કરેલા હોય છે. તો અંતિમ કહે છે થેન્ક યુ સર. બરોબર. એન્કર કહે છે યુ શુડ નો એડ્સ ફોર નો એડ્સ, કે તમારે એડ્સને જાણવું હોય તો યુ શુડ નો એડ્સ ફોર નો એડ્સ, એડ્સ નો થાય એના માટે એડ્સને જાણવું પડે. રેડી? અહીંયા એક ગમ્મત કરેલ છે, નો એડ્સ ફોર નો એડ્સ. આ જો ને હોમોફોન્સ વપરાયેલા છે બંને જગ્યાએ. તો પહેલો સવાલ છે શું? વોટ ઇઝ અંતિમ્સ ક્વેશ્ચન? અંતિમનો શું સવાલ છે? તો અંતિમનો સવાલ છે શું? તો કે HIV વિશે, બ્લડ ડોનર વિશે, કે શું લોહીના દાન કરનારને કહેવાય કે HIV થઈ શકે? તો યસ, અંતિમ વોન્ટ્સ ટુ નો, અંતિમને જાણવું છે ઇફ અ બ્લડ ડોનર કેન એક્વાયર HIV, કે શું બ્લડ ડોનરને, લોહી દાન કરનારને HIV થઈ શકે કે કેમ. રેડી? આગળ બીજો સવાલ છે શું? વોટ ડઝ મિસ્ટર બક્ષી ટેલ અંતિમ, કે મિસ્ટર બક્ષીએ અંતિમને શું કહ્યું? શું કહ્યું? તો મિસ્ટર બક્ષી ટેલ્સ અંતિમ ધેટ, મિસ્ટર બક્ષીએ અંતિમને કહ્યું કે ઇટ ઇઝ ક્વાઇટ સેફ ટુ ડોનેટ બ્લડ, લોહીનું દાન કરવું બહુ સહેલું છે, બહુ સેફ છે, ટુ એન HIV પેશન્ટ, HIV પેશન્ટ. રેડી? ત્રીજું છે does a blood donor can does a blood donor get infected while donating blood? Why? સવાલ સમજો કે does a blood donor, કે શું લોહીનો દાન કરનાર વ્યક્તિ get infected, કે શું એને ચેપ લાગી શકે, while donating the blood, લોહીનું દાન કરતી વખત, કે શું બ્લડ ડોનરને, લોહીનું દાન કરનારને ચેપ લાગે, અને શા માટે લાગે? તો શા માટે લાગે? ન લાગે તો શા માટે લાગે? પહેલા તો લાગે કે ન લાગે? તો ભાઈ પહેલા ન લાગે. A blood donor cannot get infected while donating the blood. લોહીનું દાન કરતી વખતે એને જે છે ઇન્ફેક્શન લાગતું નથી. રેડી? કારણ કે the instruments are sanitized, કારણ કે જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તે કેવા તો સુરક્ષિત કરેલા હોય છે, એટલે એને ઇન્ફેક્શન લાગી શકતું નથી. ચાલો આગળ છે ચોથો સવાલ. Why is blood donation safe? કે લોહીનું દાન સેફ શા માટે છે? તો શું કામ છે? Blood donation is safe because the instruments used are sanitized, કે જે ઇન્સ્ટ્રુમેન્ટ જે વપરાયેલા છે ને એ કેવા છે? સેનેટાઈઝ કરેલા છે. રેડી? સુરક્ષિત કરેલા છે. પાંચમો સવાલ છે એક્સપ્લેન ધ મીનિંગ ઓફ ધ સ્લોગન નો એડ્સ ફોર નો એડ્સ. નો એડ્સ ફોર નો એડ્સ જે છે આ સ્લોગનને વિસ્તૃતમાં સમજાવો. તો સમજૂતી કંઈક છે આવી. The slogan means that if you have all the knowledge of or information of about AIDS, you will never get AIDS. આ સ્લોગન એવું કહે છે કે જો, if એટલે કે જો તમારી પાસે બધું જ્ઞાન કે બધી માહિતી હશે, કઈ? એડ્સની. એડ્સની બધી જ્ઞાન હશે, એડ્સનું બધું નોલેજ હશે, તો તમને એડ્સ થશે નહીં, તમને એડ્સ થવાનું નથી. ચાલો આગળ વધીએ. છઠ્ઠો સવાલ છે which word in the passage means to get? To get શબ્દનો મીનિંગ શું થાય? તો ભાઈ word in the passage means to get is acquire. શું થઈ જાય છે? acquire એનો મીનિંગ થાય છે. ચાલો આગળ વધીએ. સાતમું. હરીશની વારી આવે છે. હરીશ કહે છે I have habit of chewing ગુટખા, કે મને ગુટખા ચાવવાની ટેવ છે, અને because of this habit, આ હેબિટના કારણે my teeth are spoiled, મારા દાંત ખરાબ થઈ ગયા છે. I want to get rid of this habit, અને મારે આ આદતમાંથી છુટકારો જોતો છે. પ્લીઝ હેલ્પ મી, પ્લીઝ મારી મદદ કરો. તો ડોક્ટર શાહ કહે છે ઇન વિચ ક્લાસ ડુ યુ સ્ટડી હરીશ, કે હરીશ તમે કયા ધોરણમાં ભણો છો? તો હરીશ કહે છે સર આઈ એમ અ ક્લાસ 9 સ્ટુડન્ટ, કે હું ધોરણ 9 નો વિદ્યાર્થી છું. તો ડોક્ટર શાહ પૂછે છે કે હાઉ ઓલ્ડ ઇઝ યોર હેબિટ,
તમારી આ આદત કેટલા વર્ષ જૂની છે? તો હરીશ કહે છે સર અબાઉટ 2 years, 2 વર્ષ જૂની. તો ડોક્ટર શાહ પૂછે છે હાઉ ઓફન ડુ યુ ચુ ગુટખા? તમે કેટલી વાર ગુટખા ચાવો છો? તો હરીશ કહે છે 5-6 times a day, દિવસમાં 5 થી 6 વાર. ઓહો. તો પહેલો સવાલ, વોટ ઇઝ હરીશ's પ્રોબ્લેમ? હરીશની શું સમસ્યા છે? પ્રોબ્લેમ શું છે હરીશની? ગુટખા ચાવે છે. જવાબ લખીશું હરીશ હેઝ અ હેબિટ ઓફ ચુઈંગ ગુટખા. હરેશને ગુટખા ચાવવાની ટેવ છે, આદત છે, ખરાબ ટેવ છે. પછી બીજું, વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ હિઝ હેબિટ? એની આ આદતનું શું પરિણામ આવ્યું? તો પરિણામ શું આવ્યું? દાંત ખરાબ થઈ ગયા. એઝ અ રિઝલ્ટ ઓફ હિઝ હેબિટ, એની આ આદતના પરિણામે હિઝ ટીથ આર સ્પોઇલ્ડ, એના દાંત ખરાબ થઈ ગયા છે. બરોબર. પછી ત્રીજું છે ફોર હાઉ લોંગ હેઝ હરીશ બીન ચુઈંગ ગુટખા? કે કેટલા સમયથી હરીશ ગુટખા ચાવી રહ્યો છે? કેટલા સમયથી? લખીશું જવાબ હરીશ હેઝ બીન ચુઈંગ ગુટખા ફોર અબાઉટ 2 years. લગભગ 2 વર્ષથી હરીશ ગુટખા ચાવી રહ્યો છે. 2 વર્ષથી. રેડી? ચોથું છે હાઉ ઓફન ડઝ હી ચુ ગુટખા? હાઉ ઓફન એટલે કેટલી વખત હી ચુ ગુટખા, તે ગુટખા ચાવે છે. કેટલી વખત ચાવે છે? તો ભાઈ હી ચૂઝ ગુટખા 5 to 6 times a day, દિવસમાં 5 થી 6 વાર એ ગુટખા ખાય છે, ગુટખા ચાવે છે. બોલો, ભયાનક આદત છે. ચલો આગળ વધીએ. 8મું, મિસ્ટર બક્ષી કહે છે નાઉ ટેલ મી વોટ આર યોર હોબીઝ? મને કે હવે તારા શોખ શું છે? તો હરીશ કહે છે રીડિંગ ન્યૂઝપેપર, મેગેઝિન્સ એન્ડ પ્લેઇંગ ઓન તબલા. છાપું વાંચવું, મેગેઝિન વાંચવી, તબલા વગાડવા, આ મારી આદતો છે. મિસ્ટર બક્ષી કહે છે ધેટ્સ ગુડ, સારી વાત છે. નાઉ વેનએવર યુ ફીલ લાઈક ચુઈંગ ગુટખા, જ્યારે હવે તને ગુટખા ચાવવાની ઈચ્છા થાય, રીડ એન ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ આઇટમ ઓર આર્ટિકલ ફ્રોમ અ ન્યૂઝપેપર. ન્યૂઝપેપરમાંથી સરસ મજાનો એક આર્ટિકલ વાંચવાનો. પ્લે ઓન તબલા, તબલા વગાડવાના. બી વિથ યોર ફ્રેન્ડ્સ, તમારા મિત્રો સાથે રહેવાનું. ટોક ટુ ધેમ, એની સાથે વાતો કરવાની. પ્લે સમ ગેમ્સ ઓફ યોર ચોઇસ, તમારી જે ઈચ્છાની, તમારી મનપસંદ રમતો રમવાની. કીપ યોર માઇન્ડ એન્ગેજડ ઇન ડિફરન્ટ એક્ટિવિટીઝ, તમારા મગજને અલગ અલગ પ્રવૃત્તિમાં રચ્યું પચ્યું રાખવાનું. અને આઈ એમ શ્યોર, મને ખાતરી છે, યુ વિલ બી એબલ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ, મને વિશ્વાસ છે કે તમે આ આદતમાંથી છુટકારો મેળવી લેશો. તો સવાલ છે પહેલો, શું વોટ આર હરીશિસ હોબીઝ? હરીશની હોબીઝ, હરીશના શોખ કયા કયા છે? તો શું છે હરીશના શોખ? હરીશ લાઇક્સ ટુ રીડ ન્યૂઝપેપર્સ, અને ન્યૂઝપેપર વાંચવા ગમે, મેગેઝિન વાંચવી ગમે, પ્લેઇંગ ઓન તબલા, તબલા વગાડવા ગમે. આ હરીશના શોખ છે. બરોબર છે. પછી બીજો સવાલ છે શું, વોટ ઇઝ મિસ્ટર બક્ષીસ એડવાઇસ ટુ હરીશ? કે મિસ્ટર બક્ષીની હરીશને શું સલાહ છે? અથવા વોટ શુડ વી ડુ ટુ ગેટ રીડ ઓફ અ બેડ હેબિટ? કે આપણે ખરાબ આદતમાંથી બહાર નીકળવું હોય તો શું કરવું જોઈએ? બરોબર. તો જવાબ લખીશું આપણે કે મિસ્ટર બક્ષી એડવાઇઝિસ હરીશ ટુ રીડ એન ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ આઇટમ ઓર આર્ટિકલ ફ્રોમ અ ન્યૂઝપેપર, ઓર પ્લે ધ તબલા, ઓર બી વિથ હિઝ ફ્રેન્ડ્સ, ટોક ટુ ધેમ, ઓર પ્લે સમ ગેમ્સ ઓફ હિઝ ચોઇસ. ચલો સવાલ સમજો, જવાબ સમજો. મિસ્ટર બક્ષી એડવાઇઝિસ હરીશ, હરીશને સલાહ આપે છે. શું સલાહ આપે છે? ટુ રીડ એન ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ, કંઈક રસપ્રદ ન્યૂઝ વાંચવાની. ઓર આર્ટિકલ ફ્રોમ અ ન્યૂઝપેપર, કંઈક ન્યૂઝ અથવા ન્યૂઝપેપરમાંથી કંઈક આર્ટિકલ વાંચવાનો. પ્લે ઓન ધ તબલા, તબલા વગાડવાના. ઓર બી વિથ હિઝ ફ્રેન્ડ્સ, એના મિત્રો સાથે રહેવાનું. ટોક ટુ ધેમ, એની સાથે વાતો કરવાની. ઓર પ્લે સમ ગેમ્સ, અમુક રમતો રમવાની ઓફ હિઝ ચોઇસ, અને જે ગમતી હોય તે રમતો રમવાની. પછીનો સવાલ છે હાઉ કેન હોબીઝ હેલ્પ અસ? કે આ શોખ આપણને કઈ રીતે મદદ કરે છે? હું તો એમ કહું છું, શોખ છે ને જીવન જીવવાનો રસ છે. મારી ભાષામાં જો જાણીએ, ભલે આપણે સ્વાધ્યાય પોથીમાંથી થોડાક બહાર આવી આવ્યા, પણ તોય ચાલે, થોડું થોડું ચાલે. કે શોખ જે હોય ને, શોખ એ તમને જીવન જીવતા શીખવાડે. જીવન તો બધા જીવતા હોય, પણ શોખ જેને હોય ને, જે વસ્તુનો, એ તમને જીવન જીવવા માટેનો એક ઉદ્દેશ આપે, જીવન જીવવાની એક રીત શીખવાડે. હવે તે સવાલ છે હાઉ કેન હોબીઝ હેલ્પ અસ? તો લખીશું હોબીઝ કીપ અવર માઇન્ડ એન્ગેજડ ઇન ડિફરન્ટ એક્ટિવિટીઝ. શોખના કારણે આપણું મગજ અલગ અલગ પ્રવૃત્તિઓમાં રચ્યું પચ્યું રહી. એન્ડ સો વી ડુ નોટ વેસ્ટ અવર ટાઈમ ઓર ડેવલપ બેડ હેબિટ્સ. એટલે આપણે આપણો ટાઈમ વેસ્ટ ન કરીએ અને ખરાબ આદતોમાં હલવાતા નથી. ચોથું છે વિચ વર્ડ ઇન ધ પેસેજ ઇઝ ધ ઓપોઝિટ ઓફ બોરિંગ? બોરિંગ શબ્દનો વિરોધાર્થી શું થાય?
The word in the passage that is opposite of boring is interesting. Boring નો વિરોધાર્થી થઈ જાય છે શું? Interesting. Ready? ચાલો આગળ વધીએ. આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ, ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થી મિત્રોને મળી શકે છે નીચેની પીડીએફ અને પીપીટી. જી હા, સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન અને અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર, આ બધાનું સોલ્યુશન તમને મળી શકે એમ છે. આ બધાની પીડીએફ પીપીટી તમારા માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. વોટ્સએપ પર પીડીએફ પીપીટી જોતી હોય તો આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો, અથવા એપ્લિકેશન પરથી પણ તમને પીડીએફ મળવા પાત્ર છે. આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા પ્લે સ્ટોર પર જઈને તમે ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો તો પણ તમને આ પીડીએફ મળી જશે. ચાલો આગળ વધીએ. કે છે રાઇટ ધ વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચેના વાક્યો સાચા છે કે ખોટા તે આપણે જણાવવાનું છે. તો ચાલો સોલ્વ કરતા જઈએ, જોતા જઈએ, લખતા જઈએ. જિગ્નેશ cannot take a quick decisions. જિગ્નેશ ઝડપી નિર્ણય લઈ શકતો નથી. સાચી વાત ખોટી વાત? ટ્રુ. બીજું, ટીનેજર્સ ઓફ ગુજરાત, ગુજરાતના તરુણો would discuss their problems with well known counselors, કે જાણીતા એવા સલાહકારો સાથે પોતાની સમસ્યા શેર કરશે. સાચી ને એવું હતું? હા, ટ્રુ. ત્રીજું છે જિગ્નેશ cannot follow his timetable. જિગ્નેશ પોતાનું ટાઈમ ટેબલ અનુસરી શકતો નથી. તો યસ, નથી અનુસરી શકતો. મહિનાનું ટાઈમ ટેબલ બનાવે પછી ક્યાંથી મળે? ચોથું છે જિગ્નેશ પ્લાન્સ ફોર અ વીક, કે જિગ્નેશ એક અઠવાડિયાનું પ્લાન બનાવે છે. નહીં, ખોટી વાત. એક મહિનાનું પ્લાન બનાવે છે. રેડી? ચલો આગળ છે પાંચમું. મિસ્ટર બક્ષી એડવાઇઝડ જિગ્નેશ ટુ પ્લાન ફોર અ લોંગ પીરિયડ. ચલો સવાલ સમજો. મિસ્ટર બક્ષી એડવાઇઝડ જિગ્નેશ, મિસ્ટર બક્ષી જિગ્નેશને સલાહ આપે છે ટુ પ્લાન ફોર અ લોંગ પીરિયડ, લાંબો સમય પ્લાન કરવા માટે. એવી સલાહ આપે છે કે લાંબો સમય પ્લાન કરો એમ નહીં, શોર્ટ ટર્મ પ્લાનનું કહે છે. જવાબ આવશે ફોલ્સ. છઠ્ઠું છે જિગ્નેશ ગેટ્સ ડિસ્કરેજ્ડ વેન હી કેન નોટ ફોલો ધ ટાઈમ ટેબલ. જિગ્નેશ જે છે ડિસ્કરેજ, નિરાશ થઈ જાય છે જ્યારે તે ટાઈમ ટેબલ ફોલો નથી કરી શકતો. તો યસ, નિરાશ થઈ જાય છે. સાતમું શું કહે છે? દિલશાદ ઇઝ નોટ સિરિયસ અબાઉટ હર પિમ્પલ્સ. દિલશાદ પોતાના પિમ્પલ્સ બાબતે સિરિયસ નથી. બહુ સિરિયસ છે. ફોલ્સ આવશે. આઠમું શું કહે છે? ડોક્ટર શાહ એડવાઇઝડ દિલશાદ ટુ કન્સલ્ટ અ સ્કિન સ્પેશિયાલિસ્ટ. ચાલો, ડોક્ટર શાહ એડવાઇઝડ એટલે કે સલાહ આપે છે કોને? દિલશાદને. શું સલાહ આપે છે? ટુ કન્સલ્ટ અ સ્કિન સ્પેશિયાલિસ્ટ, કે સ્કિનના ડોક્ટર સાથે સલાહ લેવાની, સ્કિનના ડોક્ટરને મળવાની. ચાલો સાચું કે ખોટું? ટ્રુ આ ફોલ્સ? તમારી વારી છે. ચાલો ફટાફટ. મીનવાઇલ જે છે હું જરાક પાણી પી લઈ. હાલો, શું આવશે? ટ્રુ કે ફોલ્સ? હાલો કમેન્ટ બોક્સમાં જણાવવાનું હતું એટલી વારમાં, કે જણાવી દીધું? વાહ, જવાબ ઘણા બધા આવી ગયા લાગે છે. ગુડ. તો ચાલો તમારો જવાબ ચેક કરીએ. જવાબ આવશે શું? ટ્રુ. ચાલો આગળ વધીએ. નવમો, ટીનેજર્સ કેન ડોનેટ બ્લડ. તરુણો લોહીનું દાન કરી શકે નહીં. ફોલ્સ આવે. દસમું છે બ્લડ ડોનેશન ટુ એચઆઈવી પેશન્ટ ઇઝ ડેન્જરિયસ, કે એચઆઈવી પેશન્ટને બ્લડ ડોનેટ કરવું ખતરનાક છે. ખોટી વાત. ફોલ્સ આવશે. રેડી? ચાલો આગળ વધીએ. 11મું છે ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ બ્લડ ડોનેશન આર સેનિટાઇઝ, કે જે બ્લડ ડોનેશનના જે સાધનો હોય એ સેનિટાઇઝ કરેલા હોય. સાચી વાત છે, સાચી વાત છે. સુરક્ષિત હોય. 12મું છે હરીશ હેઝ બીન ચુઇંગ ગુટખા સિન્સ ચાઇલ્ડહુડ, કે હરીશ બાળપણથી ગુટખા ચાવે છે. બાળપણથી ચાવે છે? હા, બાળપણથી નહીં, છેલ્લા 2 વર્ષથી ચાવે છે. રેડી? એ તો જો કે આમ જો પાછા ઘણા એમ કે સર 2 વર્ષ પહેલાથી ચાવે છે એટલે એનું બાળપણ જ કહેવાય. પણ સાચી વાત છે, પણ હાવ બાળપણથી સાવ નાનો એવો ગગલો હતો ત્યારથી ચાવતો નથી. એની આદત 2 વર્ષ જૂની છે. 9મું ભણે છે એટલે 7મું ભણતો ત્યારનો ચાવે છે. રેડી? 13મું, હરીશ ચૂઝ ગુટખા 5 to 6 times a day. દિવસમાં 5 થી 6 વાર ગુટખા ચાવે છે. સાચી વાત છે. ટ્રુ આવશે. 14મું છે એન્જિંગ
વન સેલ્ફ ઇન ડિફરન્ટ એક્ટિવિટીઝ હેલ્પ ટુ ગેટ રીડ ઓફ બેડ હેબિટ્સ, કે જે તમે પોતાની જાતને અલગ અલગ એક્ટિવિટીમાં રાખો તો તમે ખરાબ આદતોમાંથી મુક્ત થઈ જાઓ. ટ્રુ આવશે જવાબ. રેડી? 15. ત્રીજો છે શું કહે છે? કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. યોગ્ય શબ્દો કૌંસમાંથી પસંદ કરો અને પેરેગ્રાફમાં ખાલી જગ્યા પૂરી કરો. ખાલી જગ્યા છે શું? કેરીડ અવે એટલે કે લઈ જવું. ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ. આર્ટિકલ એટલે કે મુદ્દો. અમીશ ઇઝ અ યંગ ઓથર. અમીશ એક યુવાન લેખક છે. હી રાઇટ્સ ખાલી જગ્યા સ્ટોરીઝ. એ કેવી સ્ટોરી લખે? તો કે ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી લખે છે. ધેર ઇઝ એન ખાલી જગ્યા રિટન બાય હિમ. તો ધેર ઇઝ એન આર્ટિકલ રિટન બાય હિમ અબાઉટ ધ પ્રોબ્લેમ્સ ઓફ ટીનેજર્સ, કે ટીનેજર્સની પ્રોબ્લેમનો એક આર્ટિકલ એને લખ્યો હતો. He writes about how they get carried away by social media, કે સોશિયલ મીડિયાથી આ બાળકો કેટલા આકર્ષાઈ જાય છે એના ઉપર મુદ્દો લખ્યો હતો. હાલો, પછી છે ઓપ્શન વેલ નોન એટલે કે જાણીતા. અરેન્જડ એટલે થાય આયોજન કરેલું. ડિસ્કસ એટલે ચર્ચા કરવી. વી હેવ ખાલી જગ્યા સેમિનાર. તો વી હેવ અરેન્જડ અ સેમિનાર. અમે એક સેમિનાર ગોઠવ્યો હતો. વેર ખાલી જગ્યા એજ્યુકેશનલિસ્ટ. તો ભાઈ વેલ નોન પ્રખ્યાત એવા એજ્યુકેશનલિસ્ટ વિલ સ્પીક બોલશે ઓન ધ પ્રોબ્લેમ્સ ઇન સ્કૂલ ટુડે. આજકાલની જે સ્કૂલમાં પ્રોબ્લેમ થાય છે તેના વિશે. પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ આર ઇન્વાઇટેડ ટુ પછી આવે V1 એટલે કે ટુ ડિસ્કસ, કે વિદ્યાર્થીઓ અને માતા પિતા જે છે ઇન્વાઇટ કરેલા છે ટુ ડિસ્કસ ચર્ચા કરવા માટે ધેર પ્રોબ્લેમ્સ વિથ ધેમ. રેડી? ચાલો આગળ વધીએ. બ્લડ ડોનર એટલે કે લોહીનું દાન આપનાર. સેનિટાઇઝ્ડ એટલે થાય છે સુરક્ષિત, અને ઇન્ફેક્ટેડ એટલે થાય છે ઇન્ફેક્ટ થયેલું. ઇટ ઇઝ ક્વાઇટ સેફ ટુ ડોનેટ બ્લડ ટુ એન HIV પેશન્ટ. HIV પેશન્ટને લોહીનું દાન આપવું સેફ છે. ધ ખાલી જગ્યા ધ બ્લડ ડોનર કેન નોટ ગેટ ઇન્ફેક્ટેડ. બ્લડ ડોનરને ઇન્ફેક્શન થતું નથી કારણ કે ઇન્સ્ટ્રુમેન્ટ કેવા હોય છે? ઇન્સ્ટ્રુમેન્ટ સેનિટાઇઝ કરેલા હોય છે. રેડી? ચલો ત્યારબાદ આગળ વધીએ. છે ચોથામાં પોઈન્ટ્સ. ઇનડિસિવનેસ એટલે કે અનિર્ણાયકતા. સેલ્ફ કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ, અને ડિસિઝન એટલે નિર્ણય. અ પર્સન વુડ લેક્સ ખાલી જગ્યા. એક માણસ કે જેમાં સેલ્ફ કોન્ફિડન્સ નથી હોતો વિલ નોટ સક્સેસ ઇન લાઈફ. પોતાના જીવનમાં સફળ થતો નથી. હી વિલ નોટ બી એબલ ટુ ટેક અ ક્વિક ડિસિઝન. પોતાના જીવનમાં ઝડપી નિર્ણય લઈ શકતો નથી. લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ લીડ્સ ટુ ઇનડિસિવનેસ. પરિણામે શું આવે છે? અનિર્ણાયકતા આવે છે. આગળ. ગેટ રીડ ઓફ છુટકારો મેળવવો. હેબિટ એટલે આદત. ચોઇસ એટલે પસંદગી. મિસ્ટર દાસ હેઝ અ ખાલી જગ્યા ઓફ સ્મોકિંગ. હેઝ અ હેબિટ ઓફ સ્મોકિંગ. ધૂમ્રપાનની ટેવ હતી. બટ હી હેઝ ટુ મેક અ ખાલી જગ્યા અ ચોઇસ. એને ચોઇસ કરવી પડી એની હેલ્થ વિશે અને એની હેબિટ વચ્ચેથી. હી મસ્ટ ગેટ રીડ ઓફ. એને જે છે આ હેબિટમાંથી છુટકારો મેળવવો જ પડશે જો એને સારું જીવન જીવવું હોય. ચાલો આગળ વધીએ. કહે છે મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ. જોડકું જોડવાનું છે. લેંગ્વેજ ફંક્શનનું જોડકું જોડવાનું છે. અને જો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો તમે મારું સોલ્યુશન આગળના વિડીયો જોયા હશે તો ખબર હશે કે આનું સોલ્યુશન કરાય કઈ રીતે. પહેલા જોવાનો પાર્ટ બી, પછી જોવાનો પાર્ટ એ. પાર્ટ બી માં છે રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય. બીજું છે મેકિંગ રિક્વેસ્ટ એટલે કે વિનંતીનું વાક્ય. ઇન્ક્વાયરી એઝ અ નેચર પ્રશ્નાર્થ વાક્ય, ને ગિવિંગ ઇન્સ્ટ્રક્શન એટલે કે સૂચના આપતું વાક્ય હોવું જોઈએ. તો પેલું છે કુડ યુ લેન્ડ મી સમ મની, કે શું તમે મને થોડાક પૈસા આપી શકો? તો આ વિનંતી છે, રિક્વેસ્ટ આવશે. સીલ ધ એન્વેલપ એન્ડ પોસ્ટ ઇન ધ ઇમિડિયેટલી, કે એન્વેલપ બંધ કરો ને ફટાફટ પોસ્ટ કરો. માર્ગદર્શન આપેલું છે, ઇન્સ્ટ્રક્શન આપેલા છે, ઇન્સ્ટ્રક્શનમાં જશે. લીલા આસ્કડ મી ઇફ આઈ વોઝ ફ્રી ધેટ ડે. આસ્કડ અને ઇફ ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય ને. ઓપ્શન એ ઇઝ કરેક્ટ આન્સર. રેડી? ચલો ત્યારબાદ છે મેકિંગ રિક્વેસ્ટ વિનંતી. રિપોર્ટિંગ ઇન ઇવેન્ટ એટલે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય. ગિવન ઇન્સ્ટ્રક્શન એટલે માર્ગદર્શન આપવાનું, માહિતી આપવાની. ઇન્ક્વાયરી એઝ નેચર પ્રશ્નાર્થ વાક્ય. તો પેલું છે અનિલ સેડ ધેટ હી વુડ હેલ્પ અસ. સેડ ધેટ રિપોર્ટિંગ એન ઇવેન્ટ એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય આવશે. બોઇલ મિલ્ક એન્ડ પોર ઇટ ઇન અ ગ્લાસ. દૂધ ઉકાળો, ગ્લાસમાં ભરો. માર્ગદર્શન આપેલું છે, માહિતી આપેલી છે, ઇન્સ્ટ્રક્શનમાં જશે. અને કુડ યુ પ્લીઝ ક્લીન અ રૂમ, કે શું તમે રૂમ સાફ કરી શકશો? તો એક વિનંતી છે, મેકિંગ રિક્વેસ્ટ. બરોબર છે? ચલો આગળ વધીએ.
આગળ છે ગિવિંગ ઇન્સ્ટ્રક્શન એટલે થાય માર્ગદર્શન આપવું. મેકિંગ એન ઇન્ક્વાયરી, આમાં પણ પ્રશ્નાર્થ વાક્ય આવે, ઇન્ક્વાયરી કરવી. એક્સપ્રેસિંગ પોસિબિલિટી એટલે કે શક્યતા દર્શાવવાની હોય, મે અને માઇટ નામના શબ્દો વપરાય છે. મેકિંગ અ રિક્વેસ્ટ એટલે કે વિનંતી કરવામાં આવે છે. તો પેલું છે વિલ યુ પ્લીઝ હેલ્પ મી, મારી મદદ કરશો, વિનંતી કરેલી છે. શું કરેલી છે? વિનંતી. બરોબર. ગો ટુ યોર રૂમ એન્ડ સ્ટડી, તારી રૂમમાં જા અને વાંચવા બેસ. ઇન્સ્ટ્રક્શન આપેલા છે, માહિતી આપેલી છે. વેન વિલ ધ ટ્રેન અરાઈવ, ટ્રેન ક્યારે આવશે, પ્રશ્ન પૂછ્યો છે. મેકિંગ એન ઇન્ક્વાયરી. ઓકે, ચલો આગળ છે એક્સપ્રેસિંગ મેનર એટલે કે ક્રિયા વિશેષણ. ક્રિયા વિશેષણ વાળું વાક્ય હોય છે. ક્રિયાની પદ્ધતિ, ક્રિયાની રીત દર્શાવેલી હોય છે. મેકિંગ અ રિક્વેસ્ટ એટલે કે વિનંતી કરેલી હોય છે. ઇન્ક્વાયરી એઝ નેચર જેમાં પ્રશ્ન પૂછેલા હોય, અને ગિવિંગ ઇન્સ્ટ્રક્શન્સ જેમાં માહિતી આપેલી હોય, માર્ગદર્શન આપેલું હોય. તો પેલું છે વેન ડુ યુ ગો ટુ સ્કૂલ, તમે સ્કૂલે ક્યારે જાઓ છો, પ્રશ્ન પૂછેલો છે, ઇન્ક્વાયરી. કેન આઈ યુઝ યોર પેન, હું તમારી પેન વાપરું, વિનંતી કરેલી છે, ઓપ્શન બી. ફિલિંગ ધ ફોર્મ એન્ડ સબમિટ ઇન ધ ઓફિસ, ફોર્મ ભરો ને ઓફિસમાં આપો, માર્ગદર્શન આપેલું છે, ગિવિંગ ઇન્સ્ટ્રક્શન. ઓકે, ચલો હવે છે પાંચમું કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ ફોકસિંગ ઓન ધ ફંક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા ફંક્શન્સને ધ્યાનમાં રાખીને યોગ્ય વિકલ્પ પસંદ કરવાનું છે. પેલું શ્યોર, ખાલી જગ્યા, રિસ્પોન્સ આપો. ચાલો, શ્યોર આઈ વિલ હેલ્પ યુ, શ્યોર મે આઈ હેલ્પ યુ, શ્યોર વેર ઇઝ યોર હાઉસ, શ્યોર કેન આઈ હેલ્પ યુ. હું આવશે તો શ્યોર આઈ વિલ હેલ્પ યુ, ઓપ્શન એ ઇઝ અ કરેક્ટ આન્સર. પછી છે બીજું ટુ રીચ ધ પોસ્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસ પહોંચવા માટે આપો, એને ઇન્સ્ટ્રક્શન આપો, માહિતી આપો. પોસ્ટ ઓફિસ પહોંચવા માટે વોક ફાસ્ટ, ઝડપથી ચાલો. ટર્ન લેફ્ટ એન્ડ વોક સ્ટ્રેટ ફોર 200 મીટર્સ, કે ડાવા હાલો ને ત્યાંથી 200 મીટર આગળ. આ યોગ્ય લાગે છે ને. પછી હાલો આસ્ક સમવન ટુ હેલ્પ, કે પોસ્ટ ઓફિસ જવા માટે કોકને પૂછો. હા નહીં. ટુ રીચ ધ પોસ્ટ ઓફિસ, રિક્ષા લઈ લો, ટેક રિક્ષા. લે હાલે, વાહ. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર, ટર્ન લેફ્ટ એન્ડ વોક સ્ટ્રેટ ફોર 200 મીટર્સ. પછી આઈ વોન્ટ ટુ બાય બુક્સ, મારે પુસ્તકો ખરીદવા છે, પ્રશ્નો પૂછવાના છે. મેકિંગ ઇન્ક્વાયરી, ઇન્ક્વાયરી માટે પ્રશ્નાર્થ વાક્ય ક્યાં છે? અહીંયા રહ્યું. ઇઝ ધેર અ ગુડ બુક શોપ હિયર? બાકીના બધા વાક્ય વિધાન છે, આ વાક્ય પ્રશ્નાર્થ એટલે જવાબ જ આપે. હે, પછી છે આઈ એમ ગેટિંગ લેટ, મારે મોડું થાય છે, કરો વિનંતી. આઈ એમ વર્ડ, વિનંતી નથી. વોટ શુડ આઈ ડુ, મારે શું કરવું, આ વિનંતી નથી. કુડ યુ પ્લીઝ લેન્ડ મી યોર બાઇસિકલ, કે શું તું મને તારી સાયકલ આપીશ, વિનંતી લાગે છે ને. અને હુ વિલ હેલ્પ મી, મારી મદદ કોણ કરશે, આ તો સવાલ થયો. વિનંતી શું છે? ઓપ્શન સી, કુડ યુ પ્લીઝ લેન્ડ મી યોર બાઇસિકલ. યસ. આગળ ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સિસ ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન, વાતચીતને પૂર્ણ કરવા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો હાલો, વાતચીત છે શું? કસ્ટમર શોપકીપર, કસ્ટમર પૂછે છે કંઈક, શોપકીપર કહે છે યસ વી હેવ, પ્લીઝ કમ ધીસ વે, કે હા છે, આ બાજુ આવો. કસ્ટમર કહે છે શું? પ્રશ્ન પૂછે છે ને, ઇન્ક્વાયરી કરે છે. તો શું? કુડ યુ પ્લીઝ હેલ્પ મી, આઈ વોન્ટ ટુ બાય ઇલેક્ટ્રોનિક ટોયસ, ડુ યુ હેવ ઇલેક્ટ્રોનિક ટોયસ, આઈ વોન્ટ ટુ બાય સમ ઇલેક્ટ્રોનિક ટોયસ લાસ્ટ વીક. તો જવાબ શું આવશે? ડુ યુ હેવ ઇલેક્ટ્રોનિક ટોયસ. આ પ્રશ્ન પૂછેલો છે કે શું તમારી પાસે ઇલેક્ટ્રોનિક રમકડા છે. પછી બીજું રાહુલ કહે છે હાઉ ડુ આઈ મેક ટી, ચા કઈ રીતે બનાવી. તો મમ્મી એને ઇન્સ્ટ્રક્શન આપે છે, માહિતી આપે છે. તો ચા બનાવવાની માહિતી ક્યાં છે? તો હા, ઓપ્શન એમાં લાગે છે, બોઇલ સમ વોટર, પાણી ઉકાળો, એમાં દૂધ નાખો, ખાંડ નાખો અને ચા નાખો. તો યસ, ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. રેડી? ચલો ત્રીજું છે સોહમ કંઈક કહે છે, મેકિંગ અ રિક્વેસ્ટ, વિનંતી કરે છે. અને શાયલી જે છે એને કહે છે શ્યોર વાય નોટ, વિનંતી કરે છે કે who will સ્વિચ ઓફ ધ ફેન, કે પંખો કોણ બંધ કરશે. આ થોડી વિનંતી થઈ. યુ મસ્ટ સ્વિચ ઓફ ધ ફેન, નહીં. Why don't you switch off the fan? નહીં. Could you please switch off the fan? Please, વિનંતીમાં પ્લીઝ આવે. હા, ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે, આગળ રીડ ધ ડાયલોગ્સ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નરેશન ગિવન બિલો, ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ. ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં શું કરવાનું છે? રૂપાંતરણ. પર રૂપાંતરણ કરવા માટે આપણને ઓપ્શન્સ આપેલા છે. ભવ્ય અને નયના વચ્ચેનો સંવાદ. ચાલો, તે આ રીતનો સંવાદ છે. વાક્યના પ્રકાર જોતા જઈએ. ભવ્ય શું કહે છે? કેન આઈ સ્પીક ટુ નીરવ પ્લીઝ, રિક્વેસ્ટ વાળું વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય. નયના કહે છે હી ઇઝ નોટ એટ હોમ, જવાબ આપે છે. કેન આઈ હેલ્પ યુ, પ્રશ્ન પૂછે છે. ભવ્ય કહે છે યસ આઈ વોન્ટેડ ટુ યુઝ હિઝ લેપટોપ, મારે લેપટોપ વાપરવું છે,
આઈ નીડ ટુ કમ્પ્લીટ માય પ્રોજેક્ટ વર્ક, મારે મારો પ્રોજેક્ટ પૂરો કરવો છે. નૈના કહે છે શ્યોર આઈ કેન ગીવ યુ ધ લેપટોપ, હું તમને લેપટોપ આપી દઉં છું. હાલો પેલું, ભવ્યા વોન્ટેડ ટુ, ઇફ ખાલી જગ્યા, કેન આઈ નું થઈ જશે આઈ કેન, આઈ નો ફેરફાર બોલનાર પ્રમાણે ભવ્યાનું શું થઈ જાય તો કે શી કુડ, શી કુડ. રેડી, ભવ્યાનું થઈ જશે શી અને કેન નું થઈ જશે કુડ. ઓકે, સ્પીક. નૈના said that he was not at home and asked him if ખાલી જગ્યા, if ખાલી જગ્યા, if ખાલી જગ્યા, if શું આવશે can I, તો શું આવશે if she could help him, કે શું એ મદદ કરી શકે કાંઈ. Replying in the affirmative, હા પાડતા કહે છે ભવ્યા said that he wanted to use his laptop and added that he needed to complete ખાલી જગ્યા, તો ખાલી જગ્યા પ્રોજેક્ટ, his project, her project, their project. જવાબ આવશે her, his project, એને એનો પ્રોજેક્ટ પૂરો કરવો છે. અને નૈના શું કહે છે, નૈના એગ્રીડ, નૈના સહમત થઈ જાય છે. and said that, કહે છે શું, she could give him the laptop, તે એને લેપટોપ આપી શકે એમ છે. રેડી, ચાલો આગળ વધીએ. રામ અને જય વચ્ચેનો સંવાદ. રામ કહે છે વોટ આર યુ ડુઈંગ, શું કરે છો. જય કહે છે આઈ એમ લુકિંગ ફોર માય કીઝ, હું મારી ચાવી ગોતું છું. રામ કહે છે ડીડ યુ સી ઇન યોર પોકેટ, ખીચામાં જોઈ. જય કહે છે નહીં. આઈ કેપ્ટ ધેમ ઓન ધ ટેબલ યસ્ટરડે, મેં ટેબલ ઉપર મૂકી હતી. પ્રશ્નાર્થ વાક્ય, વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, વિધાન વાક્ય. તો રામ આસ્ક્ડ જય વોટ હી ખાલી જગ્યા, વોટ હી ખાલી જગ્યા ઇઝ, આર નું ભૂતકાળ થઈ જાય વોઝ ડુઈંગ, શું કરતો હતો. જય રિપ્લાઇડ ધેટ હી વોઝ લુકિંગ ફોર ખાલી જગ્યા, તો માય કીઝ, માય નું થઈ જશે શું હિઝ કીઝ. રામ આસ્ક્ડ હિમ, રામે પૂછ્યું, શું પૂછ્યું, ઇફ. રામ આસ્ક્ડ હિમ ઇફ he had seen it pocket. Jay said that he hadn't and added that he had kept them on the table. Yesterday નું થઈ જશે શું the day before, એટલે કે ગયા દિવસે, the day before. બરોબર, yesterday નું થઈ જાય છે the previous day અથવા તો the day before. રેડી, ચાલો આગળ વધીએ. નિષાદ અને અંકિત વચ્ચેનો સંવાદ. નિષાદ કહે છે what are you doing now, શું કરો છો. અંકિત કહે છે I am reading a book, બુક વાંચું છું. નિષાદ કહે છે લેટ્સ પ્લે ફૂટબોલ, ચાલો ફૂટબોલ રમીએ. અંકિત કહે છે ધેટ્સ ગુડ આઈડિયા, સારો વિચાર છે. આઈ વિલ કોલ અવર ફ્રેન્ડ્સ, હું આપણા મિત્રોને બોલાવી લઉં છું. નિષાદ પહેલા પૂછાય છે, નિષાદ આસ્ક્ડ આવશે. અંકિત વોટ હી વોઝ ડુઈંગ ધેન. અંકિત સેડ ધેટ હી ખાલી જગ્યા, હી વોઝ રીડિંગ અ ન્યૂઝપેપર, અ બુક. નિષાદ સજેસ્ટેડ આપે છે, નિષાદ સજેસ્ટેડ that they should play football. Ankit said that he was a good idea and added that he would call their friends. Okay, ચાલો. તો આવી રીતે વાલા વિદ્યાર્થી મિત્રો, જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે ને, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આપણે ક્યારેય જે છે આખો જવાબ લખવો પડતો નથી. આપણે માત્ર ને માત્ર શું લખવાના હોય, તેના આન્સર લખવાના હોય. જવાબ લખતા જાઓ, એના ઓપ્શન્સના જવાબ લખતા જાઓ એટલે જવાબ આવતો જાય. ઓકે, ચાલો ભાઈ, આમાં જે છે શી કુડ, શી, હિઝ અને શી કુડ આવશે. એક મિનિટ. અહીંયા હિઝ નહીં આવે, અહીંયા શું આવશે, અહીંયા આવશે હર. કેમ, કારણ કે ભવ્યા છોકરી છે ને, યસ, અહીંયા હર આવશે. રેડી, બીજામાં જવાબ શું આવશે, બીજામાં જવાબ આવશે વોઝ ડુઈંગ, હિઝ, ઇફ અને ધ ડે બિફોર. ત્યાર પછીનામાં જવાબ શું આવશે, આવશે આસ્કડ, વોઝ રીડિંગ, સજેસ્ટેડ અને ધેર. બરોબર, પહેલા જે છે ને, પહેલા જે છે આ પ્રશ્ન આખો પૂછાતો, ડાયરેક્ટ સ્પીચ આપેલી હોય જેમાંથી આખી ઇનડાયરેક્ટ સ્પીચ તમારે જાતે બનાવવી પડતી, પણ હવે એવું નથી. ઇનડાયરેક્ટ સ્પીચ તમને આપી દે છે જેમાંથી તમારે યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો હોય છે. આઠમું કહે છે રીરાઇટ અથવા કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ પેકેટ્સ. તો ચાલો કરીએ. અ સેજ હેડ ખાલી જગ્યા ડિસાઇપલ્સ, શિષ્યો ઘણા બધા, મેની ડિસાઇપલ્સ. હી ટોટ ખાલી જગ્યા, હી ટોટ ધેમ, બહુવચન છે એટલે ધેમ આવશે. ધેમ હિઝ ડીપેસ્ટ બિલીફ ધેટ ગોડ વેલ્સ ઇન એવરીથિંગ. મેની, ધેમ અને ધેટ. બીજું છે ધ યંગ મસ્ટ ફોલો ધેર ખાલી જગ્યા, ધેર તેમના સપનાઓ, ડ્રીમ્સ. ધે શુડ નેવર ખાલી જગ્યા લૂઝ, LOSE, હોપ. ધે શુડ નેવર બીકમ ખાલી જગ્યા, તો આવશે વીક, WEAK. ત્યારબાદ યસ્ટરડે મધર ખાલી જગ્યા, તો મધર વોઝ એંગ્રી બીકોઝ કીર્તિ કેમ હોમ ખાલી જગ્યા, લેટ આવશે, કીર્તિ મોડી ઘરે આવી હતી. શી આસ્ક્ડ કીર્તિ ખાલી જગ્યા, તો વાય શી વોઝ લેટ, વેર હી વોઝ, ક્યાં હતી તે. ઓકે, ત્યારબાદ
આગળ વધીએ એની પહેલા વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ, ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓને નીચેની પીડીએફ પીપીટી મળી શકે એમ છે. તમારા માટે પીડીએફ અને પીપીટી નું સોલ્યુશન તૈયાર છે, જેમાં તમને મળશે સ્વાધ્યાય પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નનું સોલ્યુશન, સાથે સાથે મળશે અસાઇનમેન્ટ આઈએમપી પેપર. આ બધાની પીડીએફ પીપીટી તૈયાર છે, જે તમે અમારી પાસેથી વોટ્સએપ પર પણ મંગાવી શકો છો. જી હા, આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને તમે વોટ્સએપ પર પીડીએફ અને પીપીટી મંગાવી શકો છો, અથવા એપ્લિકેશન પર જોતી છે તો પણ મળી જશે. આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, જેના દ્વારા તમે જે છે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો અને તેમાં પણ તમને પીડીએફ મળી જશે. ચલો આગળ વધીએ. જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જક્શન્સ. યોગ્ય સંયોજકો વાપરો અને શું કરવાના છે? વાક્યોને જોડવાના છે. તો ચાલો જોડીએ. અમીશ wanted to play, he had completed his homework. ઓપ્શન છે એન્ડ, બટ, ઓર. જવાબ આવશે એન્ડ થી. અમીશ wanted to play but he had to complete his homework. અમીશને રમવું હતું પણ એનું લેશન બાકી છે, એનું લેશન એને કરવાનું છે. પછી હિરેન ઇઝ અપસેટ. હિરેન ઉદાસ છે. he has failed in the test. ટેસ્ટમાં ફેલ થઈ ગયો. એન્ડ બીકોઝ સો. અને કારણ કે તેથી. કારણ કે હિરેન ઇઝ અપસેટ because he has failed in the test. કારણ કે ટેસ્ટમાં ફેલ થઈ ગયું. પછી છે ગો ટુ ધ માર્કેટ, ગેટ સમ ફ્રૂટ્સ. માર્કેટમાં જાઓ, ફળ લઈ આવો. અને આવશે ગો ટુ ધ માર્કેટ એન્ડ ગેટ મી સમ ફ્રૂટ્સ. રેડી? આગળ છે યુ કેન વેટ હિયર, યુ કેન ગો હોમ. બે માંથી એક જ કામ થઈ શકે. ઓપ્શન આવશે ઓર. યુ કેન વેટ હિયર ઓર ગો હોમ. અહીંયા રાહ જો અથવા ઘરે વ્યા જાઓ. પછી છે ધ ટીચર ઇઝ એબસન્ટ. શિક્ષક ગેરહાજર છે. વી વિલ ગેટ અવર રિપોર્ટ્સ ટુમોરો. અમને અમારા રિપોર્ટ્સ કાલે મળશે. તેથી પરિણામ દર્શાવે છે ધ ટીચર ઇઝ એબસન્ટ, સો વી વિલ ગેટ અવર રિપોર્ટ્સ ટુમોરો. ત્યારબાદ 10મું છે ડુ એઝ ડાયરેક્ટેડ. કીધું એટલું કરવાનું છે. ચેન્જીસ જે પ્રમાણે કે એ પ્રમાણે કરવાના છે. હાલો પહેલું, ધેટ મેન હેઝ સ્ટોલન પ્રિસિયસ ડાયમંડ. ધેટ મેન નું થઈ ગયું ધોઝ મેન. એક વચનનું થઈ ગયું બહુવચન. તો ચાલો કરીએ. ધેટ નું, ધોઝ, મેન નું, મેન, હેવ નું, સોરી હેઝ નું હેવ થઈ જાય. સ્ટોલન અ પ્રિસિયસ ડાયમંડ નું થઈ જશે પ્રિસિયસ ડાયમંડ્સ. હી નું થઈ જાય બહુવચન ધે. ઇઝ નું આર. થીફ નું થઈ જશે થીવ્સ. પછી હી હેઝ નું થઈ જાય છે હી હેઝ, તો ધે હેવ. અ નાઇફ, નાઇવ્સ. વિથ હિમ, હિમ નું બહુવચન ધેમ. જ્યાં જ્યાં એક વચન છે બહુવચન એનું કરી નાખવાનું. રેડી? હાલો બીજું. I know that boy. I know that girl. બોય નું થઈ ગયું ગર્લ. આ શું છે તો કે છે change the gender. જાતિ બદલવાની છે. છોકરાનું છોકરી કરવાનું છે. હાલો કરીએ. બોય નું ગર્લ થઈ જશે. he નું થઈ જશે she. is a poet નું થઈ જશે poetess. that gentleman નું થઈ જશે that lady. is my uncle નું થઈ જશે is my aunt. he નું થઈ જશે she. is an author નું થઈ જશે authoress. કમ્પ્લીટ. ત્યારબાદ ત્રીજું છે શું? મિતેશ goes to his village. goes એનું થઈ ગયું went. ભૂતકાળ થઈ ગયું. વર્તમાન કાળનું ભૂતકાળ થઈ ગયું. ચાલો. મિતેશ went to his village. he meets એનું થઈ જશે met his grandparents. he also visits નું થઈ જશે visited his old school. and talks નું થઈ જશે talked to his teachers. વર્તમાન કાળના ક્રિયાપદના રૂપોને દૂર કરી ભૂતકાળ કરી નાખવાનું. ઓકે ડન. ચાલો આગળ વધીએ. સત્યમ મહેતા ઈમેલ લખે છે એના ફ્રેન્ડને સાગરને. સાગરની ઈમેલ આઈડી આપી છે. શું કામ ઈમેલ લખે છે? એને ટેલિંગ, એને કહે છે ધ ઇમ્પોર્ટન્સ ઓફ સ્પોર્ટ્સ. સ્પોર્ટ્સનું મહત્વ સમજાવે છે. ઈમેલ તમારા માટે તૈયાર છે. ટુમાં શું આવશે? sagar2020@gmail.com. સબ્જેક્ટ છે ઇમ્પોર્ટન્સ ઓફ સ્પોર્ટ્સ. તો ચાલો સત્યમ મહેતા લખે છે કોને? તો કે એના મિત્ર સાગરને. તો ભાઈ ડિયર સાગર. શું આવશે અહીંયા? ડિયર સાગર. પોતાના મિત્રનું નામ લખી નાખવાનું. આઈ એમ હેપી ટુ નો ધેટ યુ આર સ્ટડીંગ વેલ. તું ભણે છો, સારું ભણશો, મને ખુશી થઈ. બટ આઈ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ વાય ડુ યુ નોટ ગેટ ટાઈમ ફોર સ્પોર્ટ્સ. તને સ્પોર્ટ્સમાં ટાઈમ કેમ નથી મળતો? નથી સમજાતું. અ હેલ્થી બોડી હેઝ અ હેલ્થી માઇન્ડ. હેલ્થી બોડીને હેલ્થી માઇન્ડ હોય. ઇફ યુ ટેક પાર્ટ ઇન ધ સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ. જો તું સ્પોર્ટ્સ અને ગેમ્સમાં ભાગ લઈશ, યુ વિલ બી ફિઝિકલી સ્ટ્રોંગ. તું મજબૂત બનીશ. સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ રિલેક્સ ધ માઇન્ડ. સ્પોર્ટ્સ અને ગેમથી માઇન્ડ રિલેક્સ થાય છે.
and improves concentration વધે છે. And also, so I firmly believe that you must also take interest in sports and games. એટલે મને એવું લાગે છે તારે સ્પોર્ટ્સ અને ગેમમાં પણ રસ લેવો જોઈએ. યોર લવલી ફ્રેન્ડ લખનાર છે સત્યમ. અહીંયા આપણે લખી નાખશું શું? સત્યમ. ઓકે, ચાલો આગળ વધીએ. આગળ છે પેરેગ્રાફ લખવાનો છે. વિઝિટ ટુ અ માર્કેટ. માર્કેટની મુલાકાતને લગતો નિબંધ. નિબંધ તમારા માટે તૈયાર છે મુદ્દા પ્રમાણે. યસ્ટરડે મોર્નિંગ આઈ વેન્ટ ટુ ધ માર્કેટ વિથ માય મધર. ગઈકાલે હું મારા મમ્મી સાથે માર્કેટમાં ગયો હતો. ઇટ વોઝ અ ક્રાઉડેડ પ્લેસ. એક ભીડભાડવાળી જગ્યા હતી. ધેર વેર વેજીટેબલ વેન્ડર્સ. શાકભાજીવાળા હતા પોતાના લારી સાથે. કેરિંગ આઉટ ધેર પ્રાઇસીસ ઓફ વેજીટેબલ્સ. પોતાના વેજીટેબલ્સ જે છે એની પ્રાઇસ જોર જોરથી બોલતા હતા. ફ્રૂટ્સ. There were hawkers selling things like a crockery, plastic toys, and cobbler had a set of his small stall in the corner of the market. કે ભાઈ જે ફેરિયાઓ હતા એ ક્રોકરી ને પ્લાસ્ટિકના જે રમકડા હતા એ બધી વસ્તુ વેચતા હતા. અને એક કોબલરે મોચીએ પોતાનું સેટઅપ નાનકડી એવી દુકાન ખૂણામાં લગાડી હતી. There were shops where household things. ઘરગથ્થુ વસ્તુની પણ દુકાન હતી જેવી કે કિચન વસ્તુની અને બકેટ્સ. રેડી? પછી શું થયું? There were grocery shops હતી, સ્ટેશનરીની દુકાન હતી, કપડાની દુકાન હતી અને શોપ સેલિંગ સ્વીટ્સ, મીઠાઈની દુકાન હતી. ડિફિકલ્ટ ટુ વોક ઇન ધ માર્કેટ. માર્કેટમાં ચાલવું બહુ અઘરું હતું. There was a traffic jam. ટ્રાફિક જામ હતો because of the overcrowded road. The beggars harassed the people. લોકો જે છે બેગર્સ જે ભિખારીઓ લોકોને હેરાન કરતા હતા. Some cows were sitting in the middle of the road. અમુક ગાય જે છે રસ્તા વચ્ચે બેસી ગઈ હતી. There was a noise and chaos everywhere. બધી જગ્યાએ ઘોંઘાટ, અવાજ અને અવાજ જ હતો. સિમ્પલ. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે નિબંધ પણ લખી નાખ્યો. આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ. હવે અંગ્રેજી બોલવાના ડરને પણ ખતમ કરવાનો મોકો મળી રહ્યો છે. જી હા, સ્પોકન ઇંગ્લિશનો પ્રીમિયમ કોર્સ તમારા માટે તૈયાર છે ઓનલી 1499 માં. જેમાં તમને મળે છે લાઈવ રેકોર્ડેડ લેક્ચર, આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી, પીડીએફ સુપર ક્વોલિટીની, વોટ્સએપ સપોર્ટ 24/7, ટોપિક વાઇઝ પ્રેક્ટિસ શીટ મળે છે અને 8000 થી પણ વધારે વાક્યોની સમજૂતી સાથેની પીડીએફ તમને મળવા જઈ રહી છે 18 મહિનાની વેલિડિટી સાથે. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 6354827383 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા યુનિટ નંબર 7 નું સોલ્યુશન. મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે સ્વાધ્યાય પોથીમાં યુનિટ નંબર 8 નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.